લેક્ચરમાં ડિસ્કસ કરવાનું છે અકાઉન્ટિંગ કન્વેન્શન. જે રીતે આપણે અકાઉન્ટિંગ કોન્સેપ્ટ ભણ્યા, અલગ અલગ 10 કોન્સેપ્ટ ભણ્યા. હા, ઓબ્વિયસલી તમારે કોઈ બી કોન્સેપ્ટ મિસિંગ હોય, ભણવાનો બાકી હોય, જોવાનો બાકી હોય તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે દરેક કોન્સેપ્ટની. તો કોન્સેપ્ટ પછી આપણો બીજો ટોપિક આવે છે હવે કન્વેન્શન. કન્વેન્શન કોને કહેવાય? પ્રણાલિકાઓ, વન કાઇન્ડ ઓફ રૂલ્સ રેગ્યુલેશન. રૂલ્સ રેગ્યુલેશન એટલે નીતિ નિયમો જે તમારે ફોલો કરવાના હોય છે. ફોલોનો મતલબ તમારે એને એપ્લાય કરવાના હોય છે. ક્યારે એપ્લાય કરવાના હોય? જ્યારે તમે વાર્ષિકી હિસાબો તૈયાર કરો છો, બુક્સ ઓફ અકાઉન્ટ રેડી કરો છો, ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરો છો, એવા સમયમાં તમારે આ કન્વેન્શનને ફોલો કરવા પડતા હોય છે. તો ટોટલ આપણી પાસે 4 ટાઈપના કન્વેન્શન આવશે. એમાં પહેલું કન્વેન્શન ફૂલ ડિસ્ક્લોઝર. નામ પરથી ખબર પડે, ફૂલ એટલે પૂરેપૂરું, ડિસ્ક્લોઝ એટલે બહાર પાડવું. કોઈ પણ વસ્તુ હિડન નથી રાખવાની. એનો મતલબ બુક્સ ઓફ અકાઉન્ટમાં જે બી છે એ પ્રોપરલી અને સારી રીતે પરફેક્ટ અને ટ્રુ હોવું જોઈએ, એકદમ સાચું હોવું જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની વસ્તુ ખોટી નથી રાખવાની. પણ અહીંયા છે ડિસ્ક્લોઝ એટલે બહાર પાડવું. વાર્ષિક હિસાબો, ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ બધી કંપની રેડી કરે છે, પણ એ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ રેડી કરતી વખતે કેટલીક ઇમ્પોર્ટન્ટ મેટર હોય છે જે ડિસ્ક્લોઝ કરવી જોઈએ, જે બહાર પાડવી જોઈએ કંપનીએ. પણ ક્વેશ્ચન માર્ક આવે કે સર ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન કોને કહેવાય? ઉદાહરણ આપીને કહી દઉં કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન કોને કહેવાય. મારે કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, એ કંપનીના ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે વાર્ષિક હિસાબો વેરીફાઈ કરીશ. વાર્ષિક હિસાબો વેરીફાઈ કર્યા પછી મને એવું ખબર પડશે યસ આ કંપનીનો ગ્રોસ પ્રોફિટ આટલો છે, નેટ પ્રોફિટ છે, બેલેન્સ શીટનું ટોટલ આટલું થાય છે, એનો મતલબ ખાસી બધી અસેટ્સ છે, આ કંપનીમાં મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. પણ કોઈ એવી વસ્તુ એ લોકોએ હિડન રાખી જે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટમાં દર્શાવી નહીં, કદાચ એ દર્શાવેલી હોત તો મેં આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ ન કરત. એનો મતલબ મારા ડિસિઝનને ફરક કરે છે. એ વસ્તુને કહીશું આપણે મટીરીયલ ઇન્ફોર્મેશન. અહીંયા મટીરીયલ એટલે કોઈ જથ્થો, કોઈ માલની વાત નથી કરી. મટીરીયલનો મતલબ ઇમ્પોર્ટન્ટ મેટર. ઇમ્પોર્ટન્ટ મેટર તમારે કમ્પલસરી શો કરવી જ પડશે. બીજું ઉદાહરણ આપું કઈ રીતે ડિસિઝનને અસર કરે. ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ હતા, મેં વેરીફાઈ કર્યા, લાગ્યું કંપનીમાં લોસ છે, કંપનીની ઓછી અસેટ છે, નહીં કરવું કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ. પણ કોઈક એક એવી ઇમ્પોર્ટન્ટ મેટર હતી, કદાચ મને બુક્સ ઓફ અકાઉન્ટમાં મળી હોત, એ છે પણ એ લોકોએ લખી નહીં. એ લોકોની કદાચ ભૂલ કહેવાય કે બાય ચાન્સ કદાચ લખવાનું રહી ગયું, ઇન્ટેન્શનલી કે અનઇન્ટેન્શનલી, પણ કદાચ એ એમને લખ્યું હોત ને તો મેં કદાચ ભલે ને લોસ વાળી કંપની પણ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરત. એનો મતલબ મારે ઇન્વેસ્ટમેન્ટ એ કંપનીમાં કરવું કે નહીં કરવું, એ ડિસિઝન જે બી પોઈન્ટ પર તમને અફેક્ટ કરતું હોય એ દરેક પોઈન્ટને કહેવામાં આવે છે મટીરીયલ ઇન્ફોર્મેશન. તો શું કહે છે ફૂલ ડિસ્ક્લોઝર વાળો કોન્સેપ્ટ આપણાને? તો જોઈએ. The full disclosure convention implies એટલે એપ્લાય કરવું. શેના પર એપ્લાય કરવામાં આવે છે? That financial statement એટલે વાર્ષિક હિસાબો પર મૂકવામાં આવે છે. પણ ક્યારે? Must be honestly prepared એટલે એને યોગ્ય રીતે, ઓનેસ્ટલી એટલે પ્રામાણિકતાથી રેડી થયેલું હોવું જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની વસ્તુ ખોટી દર્શાવવાની નથી. And full disclosure of material information. Material એટલે હવે ખબર પડવી જોઈએ. મટીરીયલ એટલે ઇમ્પોર્ટન્ટ મેટર, નહીં કે મટીરીયલનો મતલબ કોઈ વસ્તુ કે કોઈ જથ્થો. ઇન્ફોર્મેશન શુડ બી સ્ટેટેડ, એ વસ્તુ તમારે દર્શાવેલી હોવી જોઈએ. ફરી વખત આ ટોપિકની ડિસ્કશન કરું. ફૂલ ડિસ્ક્લોઝર કન્વેન્શન ઇમ્પ્લાઇઝ ધેટ ધ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ વાર્ષિક હિસાબો પર એપ્લાય થાય છે. એટલા માટે મસ્ટ બી ઓનેસ્ટલી પ્રિપેર, એને એકદમ ઓનેસ્ટલી તમારે પ્રિપેર કરવા જોઈએ. એન્ડ ફૂલ ડિસ્ક્લોઝર ઓફ મટીરીયલ ઇન્ફોર્મેશન શુડ બી સ્ટેટેડ, અને જે બી ઇમ્પોર્ટન્ટ મેટર હોય તમારે શો કરવું જોઈએ, દર્શાવવું જોઈએ. બીજા નંબરના ટોપિકમાં ઇન અધર વર્ડ્સ એને થોડું બીજી રીતે સમજવાનો ટ્રાય કરીએ. આ જ વસ્તુને સહેજ અલગ રીતે સમજવાનો ટ્રાય કરીએ. સફિશિયન્ટ ડિસ્ક્લોઝર ઓફ ઇન્ફોર્મેશન. સફિશિયન્ટ એટલે પૂરતા પ્રમાણમાં ડિસ્ક્લોઝર હોવા જોઈએ. કોને કહેવાય છે? which is of material interest of proprietor અથવા તો proprietors. માલિક અથવા તો માલિકોને જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય એ વસ્તુ ત્યાં દર્શાવેલી હોવી જોઈએ.
પ્રેઝન્ટ એન્ડ પોટેન્શિયલ ક્રેડિટર્સ. પ્રેઝન્ટ એટલે અત્યારે મારે કોને રૂપિયા ચૂકવવાના બાકી છે, પ્રેઝન્ટ ક્રેડિટર. પોટેન્શિયલ ક્રેડિટર એટલે ભવિષ્યમાં કદાચ આ લોકો જોડે મારો ટ્રાન્ઝેક્શન થાય અને આ લોકોને મારે રૂપિયા ચૂકવવા પડે ફ્યુચરમાં, તો એ બી મારે દર્શાવવું પડશે. એન્ડ ઇન્વેસ્ટર શુડ બી સ્ટેટેડ ઇન ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. અત્યારે કંપનીમાં કોણ ઇન્વેસ્ટર છે અને ફ્યુચરમાં કોણ મે બી ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે, એ બધી વસ્તુ તમારે દર્શાવવી જોઈએ. કેમ સર, ઇન્વેસ્ટર શું ફરક કરે છે? સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ યાર, કે જ્યારે કંપની હોય તો કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ જે બી કરે શેર હોલ્ડર્સ કરશે. શેર હોલ્ડર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો એ લોકો પાસે વોટિંગ રાઇટ્સ હોય છે, વોટ આપવાનો હક હોય છે. હવે જો એ લોકો વોટ આપવાનો હક હોય છે, અત્યારે જે પ્રેઝન્ટ શેર હોલ્ડર્સ છે એ લોકો બધા મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી સારું ડિસિઝન લે છે. બટ ફ્યુચરમાં એવો કોઈ ઇન્વેસ્ટર આવે જેને ખાસા બધા શેર પરચેસ કરી લીધા અને ફ્યુચરમાં પછી કંપની પર એ જ હોલ્ડિંગ ધરાવે, પણ એનો ઇન્ટેન્શન કંપની માટે સારો ન હોય, પોતે કંપનીમાંથી પૈસા કમાઈ લેવો એવો ઇન્ટેન્શન હોય, તો કદાચ આવો કોઈ ફ્યુચરમાં તમારી કંપનીમાં ઇન્વેસ્ટર આવવાનો હોય અથવા તો કોઈની જોડે ડીલિંગ ચાલે છે કે એ વ્યક્તિ તમારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, તો ફ્યુચર ઇન્વેસ્ટરની બી ડિટેલ હોવી જોઈએ. તો એના પરથી બી આપણા ડિસિઝનને અફેક્ટ કરે છે. એના પછી The financial statement conform to generally accepted accounting principle. ખબર છે કે કોઈ બી હોય આપણા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જનરલી એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ જે બી આપણા રૂલ્સ રેગ્યુલેશન છે ફોલો કરતા હોવા જ જોઈએ. એટલા માટે કીધું છે if important changes has been made, જો કોઈ પણ પ્રકારનો important changes કર્યો, કેવા પ્રકારનો ચેન્જીસ હોય આગળ ડિસ્કશન કરું છું, પણ જો કોઈ પણ પ્રકારનો important changes કર્યો has been made in presentation એટલે દર્શાવવું in the information as compared to preceding accounting period. preceding એટલે શું? જૂના વાર્ષિક હિસાબો અને આ વર્ષના વાર્ષિક હિસાબોમાં જો કંઈક ને કંઈક તમે પ્રેઝન્ટેશન એને દર્શાવવાની રીત જો કંઈક અલગ કરી હોય, જૂનામાં તમે કંઈક અલગ રીતે બતાવતા હતા, નવામાં કંઈક ચેન્જીસ કર્યો છે, કંઈક અલગ રીતે દર્શાવો છો, તો શું ચેન્જીસ કર્યો છે ને ચેન્જીસ બી તમારે ઇન્ડિકેટ કરવો પડે. એટલે કીધું છે પ્રીસીડિંગ અકાઉન્ટિંગ પીરિયડ એટલે જૂના વર્ષોની વાત કરી છે. the nature of such a change should be clearly indicate. તો એ કયા પ્રકારનો ચેન્જીસ છે તમારે કમ્પલસરી ઇન્ડિકેટ કરતો હોવો જોઈએ. નો મટીરીયલ ઇન્ફોર્મેશન, જો કોઈ ઇન્ફોર્મેશન એવી હોય જે મટીરીયલ નથી. મટીરીયલનો મતલબ એવી ઇન્ફોર્મેશન જે ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ નો મતલબ તમે ડિસિઝન લઈ શકો છો, એ કદાચ હોય કે ના હોય મારા ડિસિઝનને કોઈ જ ફરક નથી પડતો, તો એવી વસ્તુ તમે ડિસ્ક્લોઝ ન કરો તો પણ ચાલે. એટલે કીધું છે નો મટીરીયલ ઇન્ફોર્મેશન અફેક્ટિંગ ધ ઇન્ટરેસ્ટ ઓફ જનરલ ઇન્વેસ્ટર. કોઈ પણ ઇન્વેસ્ટરને કઈ તકલીફ જ નથી ભાઈ કે આ મટીરીયલ હોય કે ન હોય, આ ઇન્ફોર્મેશન હોય કે ન હોય, કોઈ ફરક ના પડતો હોય તો એ વસ્તુ ન બતાવો તો ચાલે. should remain undisclosed, તો પછી એને undisclosed જ રહેવા દેવાની, એ મેટર બહાર પાડવાની જરૂર નથી. એના માટે આ આખાનો મતલબ શું થયો અલ્ટિમેટ તમારા માટે? thus full disclosure means nothing should be omitted. in short કશું બાકી નહીં રાખવાનું, જે છે એ દર્શાવી દો પૂરેપૂરું. nothing should be omitted નો મતલબ શું પાછો? it should be adequate, પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ, adequate હોવું જોઈએ, fair યોગ્ય હોવું જોઈએ, and full પૂરેપૂરું હોવું જોઈએ. કોઈ પણ વસ્તુ મિસિંગ હોવી જોઈએ નહીં. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પર્ટિક્યુલર કોલેજમાં જાઓ છો અથવા તો પર્ટિક્યુલર કોઈ ક્લાસમાં તમે જોઈન થાઓ છો, તો ત્યાં તમારો સિમ્પલ ક્વેશ્ચન કે તમારે ત્યાં કોણ ફેકલ્ટી છે, કઈ રીતનું એજ્યુકેશન છે, ફીસ કેટલી છે, ફીસમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ છે, કઈ રીતની પ્રિપેરેશન છે, એ બધું જાણવો તમારો હક છે. પણ કોઈક વસ્તુ હિડન રાખવામાં આવે, તો હિડન રાખવામાં આવે, કદાચ એ વસ્તુ તમને ખબર પડે તો તમે એ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કે એ ક્લાસમાં કે એ કોલેજમાં કે એ યુનિવર્સિટીમાં તમે એડમિશન લો નહીં. તો આને કહેવામાં આવે મટીરીયલ ઇન્ફોર્મેશન. તો બધી જ વસ્તુ જેવી હોય યોગ્ય, સાચી, પૂરેપૂરતી બધી જ દર્શાવેલી હોવી જોઈએ. હવે વાત કરીએ ઉદાહરણ પરથી. ઉદાહરણ પરથી ક્લિયર થઈ જશે કે કોને કહેવાય સર મટીરીયલ ઇન્ફોર્મેશન. ફર્સ્ટ, ચેન્જીસ ઇન ધ મેથડ ઓફ ડેપ્રિસિએશન. ઘસારાની પદ્ધતિમાં ફેરફાર થવો.
તમને ખબર છે કે ઘસારાની આપણી પાસે એમ તો બહુ બધી, તમને ડિટેલમાં તો મેથડના નામ બી નહીં ખબર હોય, 12 થી 15 અલગ અલગ ઘસારાની મેથડ છે ડેપ્રિસિએશનની. તો આપણે નોર્મલી લોજિકલી બે મેથડની વાત કરીએ છીએ. સીધી લીટીની પદ્ધતિ એટલે એવું કહી શકાય સ્ટ્રેટ લાઇન મેથડ. યાદ કરો, એમાં દર વર્ષે મૂળ કિંમત પર ઘસારો ગણાય. એટલે 1 લાખ રૂપિયાની અસેટ હોય તમારી પાસે, 10% એટલે 10,000 પહેલા વર્ષે ઘસારો, 90,000 રહ્યા, બીજા વર્ષે બી 1 લાખના 10%, 10,000 10,000 10,000. એટલા માટે આને કહેવામાં આવે છે ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ. એટલે એક જ પ્રકારનો ઘસારો ચાલ્યા કરતો હોય, અને એટલે જ તો નામ છે સ્ટ્રેટ લાઇન મેથડ. એક સરખી લાઈન પ્રમાણે એના પર ઘસારો ગણાય છે, એટલે સીધી લીટીની પદ્ધતિ. બીજું આવે આપણી પાસે રિડ્યુસિંગ બેલેન્સ મેથડ, એટલે ઘટતી જતી બાકીની પદ્ધતિ. આ પદ્ધતિમાં શું કહે છે કે ચોપડે કિંમત પર ઘસારો ગણો. એનો મતલબ લાખ રૂપિયાની અસેટ માઈનસ કર્યા 10%, બાકી રહ્યા 90,000. હવે 90,000 પર ગણવાના એટલે 9,000, બાકી રહે 81,000. હવે 81,000 પર ઘસારો ગણવાના. એનો મતલબ દર વર્ષે ઘસારો કેવો થતો જશે? ઓછો થતો જશે. જો તમે SLM એટલે સ્ટ્રેટ લાઇન મેથડમાંથી કન્વર્ટ કરો છો WDV માં, રિટર્ન ડાઉન વેલ્યુ મેથડમાં, તો એ વસ્તુને તમારે દર્શાવવું પડે. અથવા તો WDV માંથી SLM માં તમે જાઓ છો તો બી તમારે એ વસ્તુ ચેન્જીસ શું થાય છે ને બતાવવો પડે. કેમ બતાવવું પડે? એનું રીઝન કોઈ પર્ટિક્યુલર હશે? 100% રીઝન. પહેલા વર્ષને જવા દો તો બીજા વર્ષથી કોન્સન્ટ્રેટ કરો. પહેલા વર્ષમાં છોડી દો, બીજા વર્ષનું ડેપ્રિસિએશન SLM પ્રમાણે કેટલું? 10,000. આ બાજુ ડેપ્રિસિએશન કેટલું? 9,000. આ બાજુ ત્રીજા વર્ષનું ડેપ્રિસિએશન 10,000. આ બાજુ ત્રીજા વર્ષનું ડેપ્રિસિએશન 90,000 માંથી 9,000 માઈનસ થયા પછી 81,000 ના 10% એટલે 8,100 હશે. તો એનો મતલબ ઘસારાની રકમ બદલાય છે. જસ્ટ ઇમેજિન, SLM પ્રમાણે મારે 10,000 ડેપ્રિસિએશન લખવું જોઈએ પ્રોફિટ એન્ડ લોસ માં ડેબિટ સાઈડ એઝ અ એક્સપેન્સ. બટ મેં એઝ અ એક્સપેન્સ તરીકે જ્યારે ડેપ્રિસિએશન શો કરું છું તો SLM નહીં, હવે WDV નો યુઝ કરું છું. રિટર્ન ડાઉન વેલ્યુ નો યુઝ કરીશ તો મારું ડેપ્રિસિએશન 8,100 એટલે 8,100 બતાવશે. 10,000 ની જગ્યા પર 8,100 બતાયા. એનો મતલબ મારો એક્સપેન્સ ઓછો થઈ ગયો. એક્સપેન્સ ઓછો થયો તો એ વર્ષમાં, જે વર્ષમાં મેં મેથડ ચેન્જ કરી હશે, એ વર્ષમાં મારો પ્રોફિટ વધી ગયો હશે. બટ શું એક્ચ્યુઅલી કંપનીને કોઈ ફાયદો થયો? શું એક્ચ્યુઅલી કંપનીનો પ્રોફિટ વધ્યો હશે? શું આવક વધી હશે? ઇન્કમ વધી છે? ના, ખાલી મેથડ ચેન્જ કરી છે. 10,000 ની જગ્યા પર 8,100 તો ડાયરેક્ટ જ 1,900 રૂપિયાનો ફરક પડી ગયો. આ તો એવું લાગે કે સર શું ફરક પડે છે 1,900 રૂપિયામાં? આ તો લાખ રૂપિયાની અસેટ લીધેલા, કંપનીમાં કરોડો રૂપિયાની અસેટ હોય. તો કરોડો રૂપિયાની અસેટમાં માઇનર બી એવો ચેન્જ થાય ને, તો લાખો કરોડોના પ્રોફિટમાં અપ્સ એન્ડ ડાઉન થઈ જાય. તો આ વસ્તુ તમારે દર્શાવવી પડે. એના પછી ઇફ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ લિસ્ટેડ સિક્યુરિટી, જો તમે કોઈ જગ્યાએ કોઈ કંપનીના શેર ખરીદ્યા, ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, એ બી લિસ્ટેડ કંપની હોય, તો એમાં તમારે જે વસ્તુ તમે પરચેસ કરી છે એની કોસ્ટ તો બતાવવાની, ભાઈ આટલા રૂપિયામાં ઇન્વેસ્ટમેન્ટ ખરીદ્યા. બટ બ્રેકેટમાં કમ્પલસરી માર્કેટ વેલ્યુ ઓલસો શોન, પણ એની માર્કેટ વેલ્યુ પણ દર્શાવવી પડતી હોય છે. આ ફાઇનલ અકાઉન્ટ્સની ઇમ્પોર્ટન્ટ મેટર. દર વખતે ઇન્વેસ્ટમેન્ટ ચલો 1 લાખ, અલા બન 1 લાખ તો એની કોસ્ટ છે જે તમે પરચેસ કર્યા એ, પણ પરચેસ કર્યા પછી અત્યારે એની પ્રેઝન્ટ કોસ્ટ શું છે, પ્રેઝન્ટ એની માર્કેટ વેલ્યુ શું છે, એ બ્રેકેટમાં શો કરવી પડતી હોય છે. થર્ડ નંબર પર ડેટર્સ. ડેટર્સ એટલે ખબર છે કે આપણે કદાચ કોઈને ક્રેડિટ પર ગુડ્સ સોલ્ડ આઉટ કરીએ તો એની પાસેથી રૂપિયા કલેક્ટ કરવાના બાકી હોય. હવે એ જે રૂપિયા લેવાના બાકી હોય ને એ સમજવાનો ટ્રાય કરો કે ચલો રૂપિયા તો લેવાના બાકી છે, પણ રૂપિયા ક્યારે મળવાના છે. ફાઇનલ અકાઉન્ટ્સમાં તમારે એ પણ શો કરવું પડે કે લેસ ધેન 6 મંથ, મોર ધેન 6 મંથ, 6 મહિનાની અંદર કયો દેવાદાર રૂપિયા આપવાનો છે, 6 મહિના પછી કયો દેવાદાર રૂપિયા આપવાનો છે, એ બી ડેટરમાં પર્ટિક્યુલર તમારે ભાગ પાડવા પડે. તો આ હતું આપણી પાસે ફૂલ ડિસ્ક્લોઝર, જેમાં એક જ વસ્તુ કીધું કે મટીરીયલ ઇન્ફોર્મેશન શુડ બી ઇન્ડિકેટ પ્રોપરલી. જે બી સચ્ચાઈ હોય, જે બી અગત્યની માહિતી હોય એ લોકોએ શો કરવી જ પડશે. કોઈ પણ પ્રકારની મેટર હિડન રાખવાની નથી. હા, તમે હિડન રાખી શકો, પણ કઈ મેથડ, કઈ મેટર તમે હિડન રાખી શકો જે પોઈન્ટથી ઇન્વેસ્ટરને ફરક નથી પડતો, એ લોકોના ડિસિઝનને કોઈ પણ અફેક્ટ ન કરતું હોય, તો
તો એ જ વસ્તુ તમારે ડિસ્ક્લોઝ ન કરો તો પણ અહીંયા વેલિડ. ઇન શોર્ટ, ફૂલ ડિસ્ક્લોઝર એટલે ઇમ્પોર્ટન્ટ લાઈન. ફૂલ ડિસ્ક્લોઝર મીન્સ નથિંગ શુડ બી ઓમિટેડ, કશું બાકી નહીં રાખવાનું. ઇટ શુડ બી કેવો હોવું જોઈએ? એડિક્વેટ, પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ, ફેર, યોગ્ય હોવું જોઈએ, એન્ડ ફૂલ, પૂરેપૂરી ઇન્ફોર્મેશન આપેલી હોવી જોઈએ. એના પછીનો આપણી પાસે કન્વેન્શન આવશે મટીરિયાલિટી. ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે કે મટીરિયાલિટી એટલે શું, તો કે ઇમ્પોર્ટન્ટ. પણ અહીંયા તમારે ઇમ્પોર્ટન્ટ કોને ગણવું? દરેક વખતે જોવા જઈએ તો ઇમ્પોર્ટન્ટ અલગ અલગ હોય. એટલે કઈ રીતે? સિમ્પલ કહું, કોઈ વસ્તુ મારા માટે ઇમ્પોર્ટન્ટ હોય, તમારા માટે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ ન પણ હોય. કદાચ એવું બને કે તમારા માટે કોઈ આ વર્ષે ઇમ્પોર્ટન્ટ છે, આવતા વર્ષે એ વસ્તુનું ઇમ્પોર્ટન્ટ ન પણ હોય. એ વસ્તુ હોય કે વ્યક્તિ હોય, દરેકનું ઇમ્પોર્ટન્ટ સમય સાથે બદલાતું રહે છે અને વ્યક્તિએ પણ બદલાય છે. તો એનો મતલબ અહીંયા તમારે જે મટીરીયલ, જે ઇમ્પોર્ટન્ટ હોય વસ્તુને એની નોંધ કઈ રીતે કરવી, તો એના માટેની વાત કરી છે. તો પહેલું પોઈન્ટ કીધું છે મટીરિયાલિટી મીન્સ ઇમ્પોર્ટન્ટ. સિમ્પલ કહી દીધું, મટીરિયાલિટીનો મતલબ થશે ઇમ્પોર્ટન્ટ. બીજા નંબર પર કીધું છે materiality depends upon the relevance and the reliability of information. materiality કોના પર ડિપેન્ડ્સ કરે છે? તો કે ડિપેન્ડ્સ upon relevance, જેના પર તમે આધાર રાખો છો એ વસ્તુ પર, એન્ડ reliability એટલે વિશ્વાસપાત્ર, એ વસ્તુ તમારા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ બધા પર વસ્તુ અફેક્ટ કરતી હોય છે. એટલે અલ્ટિમેટ કહેવાનો મતલબ an item material for one concern, an item material for one concern એનો મતલબ એક વસ્તુ કોઈ એક વ્યક્તિ માટે ઇમ્પોર્ટન્ટ છે. કન્સર્ન નો મતલબ પેઢી, કોઈ એક પેઢી માટે ઇમ્પોર્ટન્ટ છે. an item material for one concern એટલે પેઢી, કોઈ એક પેઢી માટે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. may be immaterial for another, કદાચ એ બીજાના માટે ઇમમટીરિયલ હોઈ શકે, એના માટે એ વસ્તુનું ઇમ્પોર્ટન્ટ ન પણ હોય. ઉદાહરણ એ તો પછી જોઈશું. એના પછી immaterial for another, similarly an item material in a one year, કોઈ વસ્તુ તમારા માટે પહેલા વર્ષે ઇમ્પોર્ટન્ટ છે, may not be material in a next year, maybe એ વસ્તુ તમારા માટે નેક્સ્ટ યર ઇમ્પોર્ટન્ટ ન પણ હોય. which information is more relevant, તમારા માટે કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, રિલેવન્ટ છે, એ ડિસાઈડ કોણ કરે છે? ધેન અધર, એક વસ્તુ કરતા બીજી વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, કોના જોડે સંબંધ ધરાવે છે? is a largely a matter of judgment, તમે જે જજમેન્ટ લગાવો છો એનો મતલબ ઇન્ડિવિડ્યુઅલ પર ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ, મારા માટે આ માઇક નું ઇમ્પોર્ટન્ટ છે, તમારા માટે આ માઇક નું ઇમ્પોર્ટન્ટ નથી. કદાચ એવું બને કે મારે અત્યારે માઇક નું ઇમ્પોર્ટન્ટ છે, પણ જ્યારે વિડિયો લેક્ચર ન બનાવવા હોય તો મારે માઇક નું ઇમ્પોર્ટન્ટ નથી. જો સમય સાથે પણ વસ્તુનું ઇમ્પોર્ટન્ટ બદલાતું હોય. 12th સ્ટાન્ડર્ડમાં જ્યારે તમે હતા તો એ બુકનું ઇમ્પોર્ટન્ટ હતું, અત્યારે તમે કોલેજ સેક્શનમાં આયા તો એ બુકનું ઇમ્પોર્ટન્ટ નથી. ઇન શોર્ટ, સમય સાથે અને વ્યક્તિએ દરેકનું ઇમ્પોર્ટન્ટ શું થતું હોય છે? બદલાતું હોય છે. તો એ બધું ધ્યાનમાં રાખીને બુક્સ ઓફ અકાઉન્ટમાં એન્ટ્રી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે મેં એવું કહી શકું, મેં કંઈક ને કંઈક બુક લાવ્યો, બુક્સ ઓફ અકાઉન્ટ લખવા માટે કંઈક ને કંઈક એક ચોપડો લાવ્યો, કે હિસાબી નોંધ કરવા માટે નાની ચોપડી લાવ્યો, કે ડાયરી લાવ્યો, વોટેવર. એ ડાયરી લખતા જતો તો બધો હિસાબ અને 31મી માર્ચ આવી. ડાયરીના 200 પાના હતા, ડાયરી 50 રૂપિયાની આવી હતી. હવે 200 પાના હતા, 50 રૂપિયાની ડાયરી આવી હતી, 31મી માર્ચ આવી ગઈ, પણ એ ડાયરીના ખાલી 120 પાના જ ભરાયા. 80 પાના હજુ આવતા વર્ષે ભરાશે, કારણ કે આપણું વર્ષ માર્ચમાં પૂરું. હવે આવતા વર્ષમાં વપરાશે તો હવે ક્વેશ્ચન માર્ક આવે કે આ સ્ટેશનરીનો ખર્ચો, મેં ડાયરી માટે સ્ટેશનરી કેટલા રૂપિયા વાપર્યા હતા? 50 રૂપિયા. એ 50 રૂપિયા પૂરેપૂરો સ્ટેશનરી ખર્ચ આ જ વર્ષમાં લખવાનો. પછી એવું પદ ના મુકાય કે સર 20 પાનાના ખર્ચા 50 રૂપિયા, તો 120 પાના આપણે વાપર્યા, સોરી 200 પાનાના ખર્ચો કેટલા રૂપિયા? 50 રૂપિયા થયો.
તો 120 પાના વાપર્યા તો કેટલો ખર્ચ લખવાનો, એવી રીતે ભાગ પાડવાની જરૂર નથી. એ તમારા માટે મટીરીયલ નથી. સર કેમ મટીરીયલ નથી? જે વસ્તુ મટીરીયલ ના હોય ને એને આપણે ઇગ્નોર કરવાનું છે, આ કોન્સેપ્ટ એવું કે છે. પણ કઈ વસ્તુ આપણા માટે મટીરીયલ નથી? શું એ સમય સાથે? સમય સાથે જ નક્કી થાય. પણ સમયની જોડે જોડે આપણે અકાઉન્ટ ભણીએ છીએ તો આપણું ઇમ્પોર્ટન્ટ નાણાંના પોઈન્ટ ઓફ વ્યૂ જોવામાં આવે વધારે પડતું. ઉદાહરણ તરીકે આ નિયમમાં કોઈ જગ્યા પર કોન્સેપ્ટમાં કે કન્વેન્શન કોઈ એક વસ્તુ આ લોકો એવું કીધેલી છે કે કાં તો 1 લાખ, કાં તો તમારી કંપનીનું ટર્નઓવર એટલે કાં તો તમારી કંપનીના વેચાણના 1%. સૌથી પહેલા તો આ બેમાંથી જે મોટી રકમ આવે ને લઈ લો અને એની કમ્પેરિઝન કરો જે વસ્તુ છે એની જોડે. ઉદાહરણ તરીકે કોઈ એક કંપની છે, એ કંપનીમાં ધારો કે કોઈક ને કોઈક 100 રૂપિયાનું કે 200 રૂપિયાનું કંઈક ને કંઈક પોટ છે, નાનો અમથો કોઈક ગ્લાસનો કે કંઈક ને કંઈક એવો પોટ છે. તો સમજો એ પોટ છે 100 કે 200 રૂપિયાની કિંમત છે, વધારે નથી એની કોઈ કિંમત. હવે એ કંપનીનું ટર્નઓવર એટલે વેચાણ, તો કે એ કંપનીનું વેચાણ વર્ષનું 5 લાખ થાય છે. તો તમારે શું કરવાનું? 5 લાખના 1%. તો 5 લાખ ના 1% એટલે કેટલું? 5000. અને બીજી બાજુ જોવાનું લાખ રૂપિયા. તો 5000 અને લાખ બેમાંથી કયું મોટું થયું? તો કે 1 લાખ. હવે 1 લાખ કરતા લોકો જે નાની કિંમત હોય ને એને ઇગ્નોર કરે, એટલે બહુ મહત્વ નહીં આપવાનું. ધંધામાં કોઈ જગ્યા પર મિલકતોમાં પોટ ન પણ લખાયો ને તો ધંધાની મિલકતોને કોઈ બહુ વધારે પડતી અસર થતી નથી. પણ રકમ સાથે આ કેમ પર્સન્ટેજ 1% આપેલું છે? ઉદાહરણ કહું, કોઈ મોટી કંપની છે, એ મોટી કંપનીમાં કોઈ એન્ટિક પોટ લાયા છે, બહારથી ઇમ્પોર્ટ કરીને લાયા છે. હવે એ જ ફ્લાવર પોટની કિંમત 2 લાખ રૂપિયા છે. તો એવું લાગે કે સર 2 લાખ રૂપિયા તો યાર ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ, બુક્સ ઓફ અકાઉન્ટમાં બતાવી જોઈએ મિલકત તરીકે. પણ મેં એવું કહું છું કે એ કંપનીનું ટર્નઓવર, એ કંપનીનું વેચાણ 2 કરોડ રૂપિયા છે. હવે એ કંપનીનું ટર્નઓવર 2 કરોડ હોય તો વિચારો તો 2 કરોડના પહેલા તો તમારે કરવાના 1%. 2 કરોડના કરવા જાવ એટલે 20 લાખ અને 2 લાખ, ચલો 2 લાખ. અને બીજી બાજુ તમારી પાસે આવે 1 લાખ. તો 1 લાખ ને 2 લાખ કઈ રકમ મોટી? તો કે 2 લાખ. અને 2 લાખની કમ્પેરિઝનમાં જોવાનું ફ્લાવર પર 2 લાખ, ઇટ્સ ઓકે યાર, નોર્મલ વસ્તુ છે. કંપની જ્યારે 2 કરોડનું ટર્નઓવર કરતો હોય તો શું ફરક પડે છે? આ જ વસ્તુ કહું, કોઈ કંપની 2000 કરોડનું ટર્નઓવર કરતા હોય તો 2000 કરોડનું ટર્નઓવર કરે તો 2000 કરોડના 1%, 20 કરોડ અને 1 લાખ. તો 20 કરોડ જોવા જઈએ તો ઓબ્વિયસલી 1 લાખ ને 20 કરોડ તો મોટી રકમ હોય જોવાની. 20 કરોડ તો 20 કરોડની સામે પેલા ફ્લાવર પોટની કિંમત કેટલી છે? 2 લાખ. તો ઇમટીરીયલ, ધંધાને બહુ અસર કરતું નથી. એટલે આવા બધાનું સેપરેટ ખાતું બી ના બને. આ ટોપિકમાં આ વસ્તુ કીધેલી છે. તો જો this material depends not only upon the amount, but એકલું amount પર ઇમ્પોર્ટન્ટ નથી આ of the item, but also upon the size of business. કોઈ માટે 2 લાખની કિંમત છે ને કોઈ માટે 2 લાખના ફ્લાવર પોટની કશી જ કિંમત નથી. એ કોના પર ડિપેન્ડ્સ કરે છે? સાઇઝ ઓફ બિઝનેસ. બિઝનેસ મોટો છે અસર નહીં કરતી, બિઝનેસ નાનો છે બહુ વધારે પડતી અસર કરે છે. લેવલ એન્ડ નેચર ઓફ ઇન્ફોર્મેશન. એ ઇન્ફોર્મેશનનું નેચર કેવું છે? અગત્યની છે માહિતી. લેવલ કેવું છે? લેવલ ઓફ પર્સન, વ્યક્તિના લેવલ સાથે બી ફરક કરે છે. અને થોડું આઉટ ઓફ સિલેબસ જઈને સમજાવું લેવલ ઓફ પર્સન માટે. કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ સાથે તમારો ઝઘડો થઈ ગયો ને એ વ્યક્તિએ તમને 2 ગાળ દઈ દીધી, પણ તમે એ ગાળનું રિએક્શન આપો ને ત્યારે તમે એ વસ્તુ ફીલ કરી કહેવાય. પેલો 2 વસ્તુ બોલે છે, હસીને નીકળી જાઓ, કામ પૂરું થઈ ગયું. તમે બોલો છો એના કરતા ત્યાંથી તમે જે ઇગ્નોર કરી નીકળી જાવ છો ને એ વસ્તુ વધારે પેલાને દુઃખ થશે. તો તમે લેવલ ઓફ પર્સન કઈ રીતના છો? કેટલીક વખતે નાની નાની વસ્તુને બી ધ્યાનમાં લઈ લો છો અને તમારા લાઈફની જોડે, તમારા રૂટીન જોડે તમે અફેક્ટ કરો છો. અને કેટલાક લોકો એવા બી હોય છે કે બહુ મોટા મોટા પ્રોબ્લેમ્સ હોય અને એ વસ્તુને ઇગ્નોર કરતા જાય અને પોતાના લાઈફનું જે રૂટીન હોય ને એ કન્ટિન્યુ રાખે. એટલે અફેક્ટ કરતું હોય છે કે લેવલ ઓફ પર્સન કેવો છે.
or department અથવા તો કંપનીનું ડિપાર્ટમેન્ટ who make the judgment about the materiality, એ લોકો ડિસાઈડ કરે છે. અહીંયા ઉદાહરણ દ્વારા એક ઉદાહરણ બીજું આપી દઉં છું. entire expense of pen refill. મારી પાસે 10 રૂપિયાની પેન હતી, એમાં મેં રિફિલ લખાઈ 2 રૂપિયાની. 2 રૂપિયાની ધારો કે રિફિલ લખાઈ, રિફિલ લખાવવાની તારીખ 28મી માર્ચ. 28મી માર્ચે મેં હિસાબ લખ્યો 29મી માર્ચ, 30 અને 31 વર્ષ પૂરું. તો એ 4 દિવસનો ખર્ચો તો કે સર આટલી જ રિફિલ વપરાય છે, બાકીની રિફિલ તો કે આવતા વર્ષે વપરાશે. તો હું 2 રૂપિયાના ભાગ પાડવાના, તો કે 10 પૈસા આમાં લખો ને 1 રૂપિયો 90 પૈસા આવતા વર્ષે લખો. ના રે યાર, એ વસ્તુ મેટર જ અફેક્ટ જ નહીં કરતી કોઈ. એટલે એ જ વસ્તુ કીધી છે. entire expense of pen refill purchase for rupees 2, 2 રૂપિયાની કોઈ રિફિલ પરચેસ કરી કઈ તારીખે on 28 માર્ચ 2020 is debited the stationery expense માં લખી કાઢવાનું હોય. though it is not used up to, ભલે ને 31મી માર્ચ સુધી વાપરી હોય કે ન વાપરી હોય, 31st માર્ચ 2020. અને બીજું ઉદાહરણ જે આખો કન્વેન્શન આના બેઝ પર જતો હોય 1 lakh or 1% of turnover whichever is higher. પણ આની સાથે સાથે વસ્તુનું ઇમ્પોર્ટન્સ બી જોવાનું હોય. કેટલીક વખતે વસ્તુનું નાણાકીય ઇમ્પોર્ટન્ટ ના હોય, પણ એ વસ્તુનું કામમાં તમારે જરૂર પડતી હોય. સિમ્પલ ઉદાહરણ કહું, તમે 2 વ્હીલર ચલાવો છો, બાઇક હોય કે એક્ટિવા વોટએવર, આખી એક્ટિવાની કિંમત હોય કે બાઇકની કિંમત હોય 80-70 હજાર રૂપિયા હશે, પણ એમાં બ્રેકની કિંમત કેટલી? તો કે સર બ્રેક એટલે ખાલી જે પેલું બ્રેક દબાવવાનું હોય ને, બ્રેકની કિંમત કેટલી? 100-120 રૂપિયા. તો સર એની હું વેલ્યુ, એનું ઇમ્પોર્ટન્ટ મોનેટરી નથી, પૈસાની રીતે નથી. વિચારો એક્ટિવા છે પણ બંને બાજુની બ્રેક જ નહીં, જાઓ હવે, ત્યારે ખબર પડે એનું ઇમ્પોર્ટન્ટ શું છે. તો એનો મતલબ ઇમ્પોર્ટન્ટ એકલું મોનેટરી નથી હોતું, તમારે એની જે જરૂરિયાત હોય સમય સાથે એ વસ્તુ બદલાતું રહે છે. એટલે આ કોન્સેપ્ટ હતો મટીરીયાલિટી. પણ મેઇન વસ્તુ યાદ રાખવાનું, તમારે નાની નાની વસ્તુ ઇગ્નોર કરતા શીખવાની છે આ ટોપિકમાં. નાની નાની વસ્તુ કોને કહેવાય? બુક્સ ઓફ અકાઉન્ટ માટે 1 લાખ અથવા તો 1% ઓફ ટર્નઓવર whichever is higher એ અમાઉન્ટ સાથે કમ્પેર કરવાની એ રકમને. એ રકમ જો નાની હોય તો એ બધી વસ્તુને ઇગ્નોર કરતા શીખો. એટલે આ ટોપિક હતો આપણી પાસે મટીરીયાલિટી એટલે ઇમ્પોર્ટન્ટ એવું કહી શકાય. થર્ડ નંબર પર કન્વેન્શન આવશે આપણી પાસે કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સી એટલે ખબર છે એક સરખું જ ઇક્વલી જવું જોઈએ. પણ સર અકાઉન્ટમાં કઈ રીતે કન્સિસ્ટન્સી? જે બી તમે બુક્સ ઓફ અકાઉન્ટ લખો છો, જે બી તમે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરો છો, એ બધામાં એક જ ટાઈપની પ્રોસિજર, એક જ ટાઈપની મેથડ, એક જ ટાઈપ્સના રૂલ્સ રેગ્યુલેશન દર વર્ષે થવા જોઈએ. રૂલ્સ રેગ્યુલેશન હોય, પ્રોસેસ હોય, મેથડ્સ હોય, ટેકનિક્સ હોય, એમાં ચેન્જ થવો જોઈએ નહીં. કેમ? જો ચેન્જ કરશો, મેથડમાં તમે ચેન્જ કરો, ફોર એક્ઝામ્પલ તમે સીધી લીટીથી એટલે SLM થી WDV એટલે ઘટતી જતી બાકીની પદ્ધતિમાં ગણો તો ઘસારો તમારો બદલાઈ જાય છે. તો એ મેથડ ચેન્જ ન કરો, અને જો ચેન્જ કરો તો તમે કમ્પેરિઝન કરી શકશો નહીં. એટલે આ પોઈન્ટમાં એવું કહે છે કે સિમ્પલ જે બી પ્રોસિજર હોય, જે બી પ્રોસેસ હોય, એવરી યર ઇક્વલ જ રાખવાની, જેનાથી તમે કમ્પેરિઝન કરી શકો છો. તમે ટ્રેન્ડ જોઈ શકો છો. ટ્રેન્ડ એટલે શું? તો કે દર વર્ષે ખર્ચો વધે છે, ઘટે છે, કોન્સ્ટન્ટ રહે છે, સેલ્સમાં વધારો થાય છે, ઘટાડો થાય છે, તમે દર વખતે ચેક કરી શકો છો કમ્પેરિઝન. બટ જો તમે ઇનકન્સિસ્ટન્સી રાખી, તમે દર વર્ષે એક સરખું ન રાખ્યું, હવે દર વર્ષે સરખું નથી તો તમે એમાં કમ્પેરિઝન કરી શકો નહીં. હા, એ બી વસ્તુ શ્યોર છે, આ કન્વેન્શન એકદમ જડ જેવો નથી. જડ એટલે એવું નથી કીધું કે યસ સ્ટ્રિક્ટલી કન્સિસ્ટન્સી જ રાખવાની. જરૂર પડે તો તમે અકાઉન્ટ્સની મેથડ બદલી બી શકો છો. SLM માંથી WDV કે WDV માંથી SLM માં તમે જઈ શકો છો. બટ જો એ તમારા બુક્સ ઓફ અકાઉન્ટ્સ સારી રીતે પ્રેઝન્ટેશન થઈ શકતા હોય, પ્રોપર સાચું રિઝલ્ટ મળતું હોય, તો મેથડ ચેન્જ કરો તો મચ બેટર. પણ ઓબ્વિયસલી જો મેથડ ચેન્જ કરી, જો ટેકનિક્સ ચેન્જ કરી અને એના લીધે પ્રોફિટ કે લોસમાં જો ઇફેક્ટ થતી હોય તો એની સેપરેટ થી નીચે તમારે નોટ લખવી કમ્પલસરી થશે. એટલે સિમ્પલ એક કન્વેન્શન છે કન્સિસ્ટન્સી, જેમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નહીં કરવાનો. એવરી યર ટેકનિક્સ હોય, મેથડ્સ હોય, પ્રોસેસ હોય, ઇક્વલ જ રાખવાની છે. તો જો શું કીધું?
The convention of consistency suggests that આ શું સજેશન કરે છે while writing books of account જ્યારે books of account તમે લખો છો preparing financial statements તૈયાર કરો છો the same policy એક સરખા જ નીતિ નિયમો procedure પદ્ધતિ એક સરખી જ રાખવાની છે and the method should be followed every year જો દર વર્ષે સરખું રાખશો તો શું થશે comparison of financial statement and trend analysis can be possible but kyare only if the convention of consistency is followed jo consistency ne tame follow karso to જ otherwise નહીં આ જ ટોપિક માં થોડું ડિટેલ માં જઈએ તો કીધું છે it plays its role particularly આ consistency ક્યારે વધારે પડતો રોલ ફેક્ટર અફેક્ટ કરે છે when alternative accounting method is equally acceptable તમે SLM ગણો કે WDV ગણો કોઈના બી માટે કંટ્રોલ નથી કે હા સર SLM આ જગ્યા પર ગણાય અને આ જગ્યા પર WDV ન જ ગણાય એવું કશું નથી બંને equally acceptable છે તો તમે ગમે તે એક્સેપ્ટ કરી શકો છો it suggests that any change from કોઈ પણ પ્રકારનો ચેન્જ કર્યો one method to another would result in સેમાં કન્વર્ટ થઈ જશે inconsistency and therefore એના લીધે શું થશે comparison is not possible એક આ તકલીફ પડે જો તમે inconsistent it plays its role particularly ક્યારે જ્યારે equally acceptable તમે પ્રોસિજર છે અને પ્રોસિજર equally acceptable તો છે જ equally acceptable it suggests that એવા સમયમાં શું થશે any change from one method to another એક મેથડ માંથી તમે બીજી મેથડમાં જો ગયા it result inconsistency and therefore comparison is not possible but પહેલા જ કીધું આ કન્વેન્શન કોઈ જડ નથી જડ એટલે ફિક્સ નથી કે યસ આવું જ હોવું જોઈએ તમે આમાં ચેન્જીસ કરી શકો છો શું કીધું છે જો however consistency does not mean inflexibility flexibility એટલે ચેન્જેબલ પણ આ કન્સિસ્ટન્સી એવું કહે છે કે this convention consistency does not means inflexibility એટલે એવું નહીં કે આમાં ચેન્જ ન જ થઈ શકે it does not forbid introduction of improved accounting techniques અકાઉન્ટ જ્યારે ઇમ્પ્રૂવ થતું હોય તો તમે આ વસ્તુને બ્રેક કરી શકો છો but if adoption of such a techniques but જો આ ટેકનિક્સ નો તમે યુઝ કર્યો ચેન્જ કરી result in inflating એટલે રિઝલ્ટ માં વધારો થવો પ્રોફિટ માં વધારો થવો or deflating એટલે ઘટાડો થવો the figure of profit as compared to that of previous period ગયા વર્ષના પ્રોફિટ ના કરતા જો જ કરંટ યર નો પ્રોફિટ પોલિસી ચેન્જ કરવાના લીધે જો અપ્સ એન્ડ ડાઉન થયો a note to that effect should be given in the financial સ્ટેટમેન્ટ તો એના માટે એક સેપરેટ નોટ તૈયાર કરવી પડશે જે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટમાં બતાવવું પડશે કે લાસ્ટ યર મેં આ મેથડ ફોલો કરતા હતા કરન્ટ યરમાં મેથડ ચેન્જ કરી છે એટલે તમે કન્સિસ્ટન્સીને ફોલો નથી કર્યું એનો મતલબ તમે ઇનકન્સિસ્ટન્સીમાં આવી ગયા અને ઇનકન્સિસ્ટન્સીમાં આવો અને જો પ્રોફિટની અમાઉન્ટમાં ઇન્ફ્લેટિંગ ઓર ડિફ્લેટિંગ વોટએવર જે બી રિઝલ્ટ આવ્યો હોય એ રિઝલ્ટ માટે તમારે સેપરેટ નોટ લખવી પડશે એટલે અલ્ટિમેટ ત્રણ ટોપિક આયા પહેલા ટોપિકમાં એવું કહે છે કે કોઈ બી પ્રોસિજર હોય મેથડ હોય દર વર્ષે એવરી યર સેમ પ્રોસિજર ફોલો કરવાની રહેશે બીજા નંબરમાં કીધું છે આ વસ્તુ ક્યારે વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે જ્યારે તમને ખબર છે આ વસ્તુ એક્સેપ્ટ કરો પોલિસીમાં તો બી ચાલશે આ વસ્તુ એક્સેપ્ટ કરો તો બી ચાલે હવે અત્યારે ફોર એક્ઝામ્પલ એ નામનો ઓપ્શન મેં અત્યારે બિઝનેસમાં ચલાવું છું પણ બી પણ ઇક્વલ જ વેટેજ છે બી નું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે તો ઓબ્વિયસલી બંનેનું ઇમ્પોર્ટન્સ સરખું છે તો કોઈ બી લઈ શકું પણ મેં એ ના ઓપ્શનમાં જો બી સિલેક્ટ કરું તો ઇનકન્સિસ્ટન્સી થઈ જશે અને કમ્પેરિઝન પોસિબલ બનશે નહીં અને થર્ડ પોઈન્ટમાં કીધું છે કે કન્સિસ્ટન્સી ડઝન્ટ મીન ઇનફ્લેક્સિબિલિટી એનો મતલબ એવું નથી કે ફ્લેક્સિબલ નથી એને તમારે ચેન્જ કરવું હોય તો ઈઝીલી તમે એને ચેન્જ કરી શકો છો બટ તમારા બુક્સ ઓફ અકાઉન્ટમાં મેથડ ચેન્જ કરવાના લીધે જો પ્રોફિટ અપ્સ એન્ડ ડાઉન થયો હોય as compared to previous period then you should must return as a note તમારે નીચે નોટ કમ્પલસરી દર્શાવવી પડશે
આ હતું આપણું કન્સિસ્ટન્સી, એટલે એક સરખી જ વસ્તુને તમારે કન્ટિન્યુઅસ ફોલો કરવાની રહેશે. લાસ્ટ કન્વેન્શન આવે છે આપણી પાસે કન્ઝર્વિઝમ, જેનું બીજું નામ કહેવામાં આવે છે પ્રુડન્સ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે રૂઢિચુસ્તતા. આ નિયમ એવું કહે છે કે ભવિષ્યમાં ફ્યુચરના રિલેટેડ વાત કરી છે. ફ્યુચરમાં તમને જે પણ લોસીસ થવાના હોય, એક્સપેન્સીસ થવાના હોય, એના માટે અત્યારથી તૈયારી કરી રાખો. પરંતુ જો ફ્યુચરમાં કોઈ પ્રોફિટ થવાનો હોય તો એના માટે બહુ વિચારવાનું નહીં. ઇન શોર્ટ, આ તો સિમ્પલ આપણા ગુજરાતીની કહાવત જેવું થઈ ગયું, પાણી પહેલા પાળ બાંધવી. એટલે ભવિષ્યમાં કોઈ નુકસાન થવાનું એનું અત્યારથી તમારે જોગવાઈ કરી રાખવાની, એક જ રૂલ. આ ટોપિકમાં બીજું કશું નથી. હા, ઉદાહરણ આપીને તમને એક સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ થી કહી દઉં. ફોર એક્ઝામ્પલ, કોઈ એક ફેમિલી છે જેમાં હસબન્ડ, વાઇફ અને એમના 2 ચિલ્ડ્રન. પણ એ 2 ચિલ્ડ્રનમાં એક બોય છે અને એક ગર્લ છે. હવે સમજો અહીંયા થોડું ડિટેલમાં કે કેમ સર લોસીસ છે, એક્સપેન્સીસ છે, એના માટે પ્રિપેરેશન કરી રાખવાની હોય. એ તો તમને બી ખબર છે યાર કે ફ્યુચરમાં કોઈ બી લોસીસ થાય. આપણું ફ્યુચર જે છે ને અનસર્ટેન છે. અનસર્ટેન એટલે ચોક્કસ નથી કે ફ્યુચરમાં ક્યારે શું બનવાનું હતી. 5 મિનિટ પછી બી નથી ખબર, કે ના તો 15 મિનિટ પછી, ના તો 5 કલાક પછી શું થવાનું છે કશું નથી ખબર. અનસર્ટેન છે. તો જ્યારે અનસર્ટેન મેથડ હોય, તો જ્યારે લોસીસ હોય, જે નુકસાન થવાનું હોય ને, એના માટે આપણે તૈયાર રહેવું પડે. યસ, કે આ નુકસાન કદાચ આવી શકે તો આપણે એના માટે રેડી રહી શકીએ. તો એ જ ઉદાહરણ વેથી તમને સમજાવી દઉં. એક ફેમિલી છે, હસબન્ડ, વાઇફ અને એમના 2 ચિલ્ડ્રન. 2 ચિલ્ડ્રનમાં એક બોય છે અને એક ગર્લ છે. હવે પેરેન્ટ્સે શું કર્યું તો કે છોકરીના મેરેજ માટે એના જન્મથી જ થોડા રૂપિયા સાઈડ પર કાઢી મૂક્યા હતા. કેમ તો કે છોકરીનું મેરેજ કરાવવાનું, સારી રીતે મેરેજ કરાવવાનું, છોકરા કરતા છોકરીના મેરેજમાં ખર્ચો બી વધારે થશે. સર છોકરા માટે અલગ નહીં કર્યા રૂપિયા? ના. કેમ? છોકરો ફ્યુચરમાં કદાચ જોબ કરે, સારો સેટલ થઈ જાય, પોતે મેરેજ કરી લેશે. પણ છોકરી માટે પહેલેથી જ રૂપિયા સાઈડ પર કાઢી રાખ્યા. ઇટ ડઝન્ટ મીન્સ કે છોકરી કેપેબલ નહીં થાય, પણ એના માટે થોડું, કોઈ બી બાપ હોય ને એ છોકરી માટે વધારે વિચારે, તો એ પોતાની છોકરી માટે રૂપિયા સાઈડ પર કાઢી રાખતો હતો. હવે 20, 22, 25 વર્ષની છોકરી થઈ અને એના મેરેજ કરાયા. તો ઇમરજન્સીમાં કદાચ એવું ના હોય કે ચલો મેરેજ કે 25 વર્ષે ડિસિઝન લીધું હોય તો 25 વર્ષે જ કરીશું. 23, 24 વર્ષે બી કદાચ સારું સામેવાળું પાત્ર મળી જાય તો મેરેજ કરાવી દે. તો એવા સમયમાં ઇમરજન્સી 12, 15, 20 લાખ રૂપિયા ક્યાંથી લાવવાના? બસ તો દર વર્ષે ભેગા જે કરેલા છે ને એ. અને બીજી બાજુ આમાં કોઈને પ્રોબ્લેમ ના આવવો જોઈએ યાર. એવરી પેરેન્ટ્સ, કોઈ બી ના બી પેરેન્ટ્સ હોય, એ આ રીતે થોડું ફંડ ભેગું કરતા જ હોય છે. પણ વાત આવે બીજી બાજુ. છોકરો ભણવામાં સ્કોલર જેવું લાગતું હતું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ જશે, સીએ થઈ ગયા પછી દર મહિને 2 લાખ રૂપિયા તો કમાવાનો છે આ છોકરો. પણ એવું કરી શકે એના પેરેન્ટ્સ કે આ છોકરો સીએ થઈને દર મહિને 2 લાખ કમાવાનો છે, તો અત્યારથી મેં દર મહિને 50,000 વાપરવાનું ચાલુ કરી દઉં. શું એ 2 લાખની આવકને ધ્યાનમાં રાખીને, ફ્યુચરની આવક છે ધ્યાનમાં રાખીને અત્યારથી ખર્ચો કરાય? ના કરાય. કેમ ના કરાય? બંનેના નેગેટિવ પોઈન્ટ વિચારો. કદાચ છોકરી ભાગી ગઈ બીજા જોડે તો પપ્પાના પૈસા કશું નહીં લે. અલ્ટિમેટ એક કહેવાય કે પપ્પા પાસે પૈસા પડી રહેશે, પણ કંઈક ને કંઈક નુકસાન, ફિનાન્શિયલ લોસ તો નથી ગયો. હા, મેન્ટલી લોસ છે, હાર્ટલી જે લોસ હોય પેરેન્ટ્સની એ થાય, પણ ફિનાન્શિયલી, કારણ કે આપણે જ્યારે અકાઉન્ટ્સની વાત આવે ને તો આપણે અહીંયા ફિનાન્શિયલી જ ઇમ્પોર્ટન્ટ આપીએ છીએ. આપણે અહીંયા મેન્ટલી, જજમેન્ટલી કોઈ જ આપણે ઇમ્પોર્ટન્ટ નથી આપતા. તો અકાઉન્ટ્સમાં બી એવું છે, ફ્યુચરમાં જો કોઈ એક્સપેન્સ થવાનો ને અત્યારથી ધ્યાનમાં રાખો. એ જ રીતે કહું કે કદાચ છોકરો સીએ ન થયો ને અત્યારથી તમે 50,000 વાપરવાનું ચાલુ કરી દીધું, પતી ગયું, સત્યાનાશ બોલાઈ ગયું, સમજી લો. તો આ જ વસ્તુ અહીંયા તમે અકાઉન્ટના રીતે સમજો. કોઈ પણ ભવિષ્યનો લોસ હોય ને ભાઈ તૈયાર કરો, પણ ભવિષ્યમાં નફો છે થશે ત્યારની વાત ત્યારે જોઈ લઈશું, પણ નુકસાન થવાનું તો અત્યારથી તૈયારી કરો એની. તો શું કહે છે આ કોન્સેપ્ટ? જો એન્ટિસિપેટ નો પ્રોફિટ, એટલે ફ્યુચર નો પ્રોફિટ હોય ઇગ્નોર કરો, બટ પ્રોવાઇડ ઓલ પોસિબલ લોસીસ, પણ લોસ માટે તૈયાર રહો. ઇન અધર વર્ડ્સ, આ જ વસ્તુ તમને બીજી લેંગ્વેજમાં કીધું છે. ઇન અધર વર્ડ્સ, ઓલ પ્રોસ્પેક્ટિવ એટલે ફ્યુચર લોસીસ વિલ બી કન્સિડર્ડ એટલે ધ્યાનમાં રાખો, while all prospective profit will be ignored, જ્યારે ફ્યુચરના જે બી પ્રોફિટ થવાના ને એને ઇગ્નોર કરો. 10
It emphasized on early recognition of unfavorable event. Emphasize એટલે important. જે ફ્યુચરમાં અનફેવરેબલ ઇવેન્ટ બનવાની છે, જે તમને કદાચ ન ગમે, ફ્યુચરમાં બિઝનેસ ચલાવો છો, આગ લાગી ગઈ, શું કરશો? કદાચ તમારા પાસે ગોડાઉનમાં બહુ બધો સ્ટોક પડ્યો છે, માલ સામાન પડ્યો છે, પણ એની ફેશન ઓલ્ડ થઈ ગઈ. કોઈક મૂવી હોય, કોઈક ફિલ્મ સ્ટાર હોય, કોઈક સિરિયલ હોય, એમાં એક્ટર કે એક્ટ્રેસ કંઈક ને કંઈક નવો શૂટ કે નવો ડ્રેસ કંઈક ને કંઈક પહેરેલો હોય, તો એની ફેશન આવી ગઈ, તો જૂનો સ્ટોકનું શું? આ બધું અનફેવરેબલ, પણ આના માટે તમારે પ્રિપેર રહેવું પડે જો તમારે બિઝનેસ ચલાવવો હોય તો. એના પછી ઓન ધ અર્લી રેકોગ્નાઇઝેશન એટલે પહેલેથી તમને આવું ખબર પડી જાય તો મચ બેટર અનફેવરેબલ ઇવેન્ટ્સ. Therefore it is known as policy of playing safe. એકદમ સેફ રમત રમો ને એવું કહેવાય. એટલે શું કીધું છે? સિમ્પલ કે નુકસાનને ધ્યાનમાં રાખવાનું પણ આવકને ધ્યાનમાં રાખવાનું નહીં. તમને જે ઉદાહરણ આપ્યું એક ફેમિલીનો, એ જે એક્ઝામ્પલ હતો એ શેના રિલેટેડ હતો? એક પ્રેક્ટિકલ વે હતો. હવે વાત કરીએ આપણા અકાઉન્ટ્સમાં કઈ કઈ વસ્તુ એવી હોય છે, તો કે પહેલામાં પહેલું પ્રોવાઇડ ફોર બેડ એન્ડ ડાઉટફુલ ડેપ્ટ ક્રિએટ ઓલવેઝ. એટલે ઘાલખાદ અનામતની હંમેશા જોગવાઈ કરવામાં આવે છે. બેડ ડેટ રિઝર્વ છે શું? બેડ એન્ડ ડાઉટફુલ ડેપ્ટ શું છે? એ એવી અમાઉન્ટ છે કે કદાચ રૂપિયા મળે, કદાચ રૂપિયા ન પણ મળે. ડેટર પાસેથી, દેવાદાર પાસેથી જે રૂપિયા લેવાના છે, કદાચ મળે અને કદાચ ન પણ મળે, આવી શંકા હોય, મેન્ટલમાં એવી શંકા ચાલતી હોય કે સર કદાચ રૂપિયા નહીં મળે તો, બસ એ નહીં મળે તો એ ફ્યુચરમાં લોસ છે ને. એને અત્યારથી પ્રિપેરેશન કરો છો તમે, બેડ ડેટ રિઝર્વ ડેટરમાંથી માઈનસ બી કરી નાખો છો, મિલકત ઓછી બી કરો છો, અને એને નુકસાન તરીકે છે પ્રોફિટ એન્ડ લોસમાં ડેબિટ સાઈડ બી બતાવી દો છો. એટલે ભવિષ્યમાં કોઈ આવો અચાનક ધ્રાસકો આપે કે સર રૂપિયા નહીં મળે તો બહુ ટેન્શન નહીં, ભાઈ તારા નામનો ચાલો પહેલેથી કરી રાખ્યો છે. એટલે આ એક બેનિફિટ રહે. બીજું, પ્રોવિઝન ફોર ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ક્રેડિટર ઇઝ નોટ મેડ. જો આપણે ડિસ્કાઉન્ટ રિઝર્વ રાખીએ છીએ પણ ડેટર પર રાખીએ છીએ, એટલે ડેટરમાંથી માઈનસ કરીએ છીએ કે કદાચ ભવિષ્યમાં કોઈ ડેટર આવે અને આપણી પાસેથી ડિસ્કાઉન્ટ લઈ જશે, ઓછા રૂપિયા આપશે ડિસ્કાઉન્ટ કટ કરીને, તો એના માટે ડિસ્કાઉન્ટ રિઝર્વ રાખીએ છીએ. પણ કોઈ દિવસ ક્રેડિટર પર ડિસ્કાઉન્ટ રિઝર્વ નથી રાખ્યો. ક્રેડિટર એટલે શું? તો કે મારે ચૂકવવાના છે કોઈને રૂપિયા, તો શું મેં એવું વિચારી શકું કે મારે એને 5000 આપવાના છે, જ્યારે આપવા જઈશ ને ત્યારે 4900 માં તેને પટાઈ મારીશ, અને એના માટે 100 રૂપિયાનો મને ફાયદો લાવો, 100 રૂપિયાનો પ્રોફિટ એન્ડ લોસમાં ક્રેડિટ સાઈડ લખી દઉં. ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ક્રેડિટર ના લખાય. ફ્યુચરનો જે પ્રોફિટ છે એને તમે ધ્યાનમાં રાખવાનો નથી. એ થશે ત્યારે લખી દઈશું, પણ અત્યારે એની એન્ટ્રી કરવામાં આવતી નથી. ક્લોઝિંગ સ્ટોક ઇઝ વેલ્યુડ એટ કોસ્ટ એન્ડ માર્કેટ પ્રાઇસ whichever is less. આ બી ખબર છે આપણે એવરી ફાઇનાન્શિયલ ફાઇનલ અકાઉન્ટ્સના એક્ઝામ્પલમાં આપણી પાસે હોય છે બુક વેલ્યુ અને માર્કેટ વેલ્યુ હોય છે, એ બી ઓછી હોય, આપણે એને આપણે ક્લોઝિંગ સ્ટોક કન્સિડર કરીએ છીએ. કેમ સર? ઉદાહરણ આપીને સમજાવો. મારી પાસે બુક વેલ્યુ 10000 છે, માર્કેટ વેલ્યુ 15000 છે, તો આપણે બુક વેલ્યુ લખીએ કે માર્કેટ વેલ્યુ લખીએ? બુકમાં સર 10000 જ છે, પણ માર્કેટમાં વેચવા જાવ તો 15000 મળશે. હલા વેચવા જાવ ત્યારની વાત છે, ફ્યુચરની વાત છે, અને 10 ની વસ્તુ તમે 15 માં વેચશો તો ફ્યુચરનો પ્રોફિટ છે. 10 થી જ એન્ટ્રી કરો હમણાં તો. પણ એના કરતા આખું ઊંધું, તમારી પાસે 15000 ની બુક વેલ્યુ છે, પણ માર્કેટમાં વેચવા જાવ ત્યારે 10000 જ મળશે, તો 10 જ લખો. કેમ? ફ્યુચરમાં લોસ હશે, અત્યારથી તૈયારી કરી રાખો. આને કહેવામાં આવે છે, કયો લોસ કહેવામાં આવશે? Therefore there is known as, એટલા માટે આને શું કહે છે? પોલિસી ઓફ પ્લેઇંગ સેફ. ભવિષ્યમાં જે નુકસાન છે એના માટે અત્યારથી જોગવાઈ કરી રાખો. એટલે આ ટોપિક કહે છે ક્લોઝિંગ સ્ટોક એન્ડ, એટલે ક્લોઝિંગ સ્ટોક કઈ રીતે નોંધવામાં આવે છે? બુક વેલ્યુ એન્ડ માર્કેટ વેલ્યુ whichever is lower. And at last all contingent losses and liabilities should be provided. એટલે આનુષંગિક જવાબદારી, કોઈ આનુષંગિક લોસીસ હોય જે કદાચ તમારે ચૂકવવા પડે, કદાચ ન પણ ચૂકવવા પડે. જ્યારે આવી રીતે ક્વેશ્ચન માર્ક આઈને ઊભો હોય ને, તો એવા લોસીસ, એવી લાયબિલિટી પણ બેલેન્સ શીટની નીચે લખવામાં આવે છે. બેલેન્સ શીટ આખી પતી જાય પછી નીચે ટોટલ થઈ ગયા પછી નીચે અલગથી એને લખવામાં આવે છે. શું છે સર કન્ટીજન્ટ લાયબિલિટી? એકાદ બે ઉદાહરણ આપો. મારી કંપની છે, મારી કંપની પર કોઈએ કેસ કર્યો છે, કોઈએ ક્લેમ કર્યો છે કે સર તમારી પ્રોડક્ટના લીધે મને ડેમેજ થયું છે, મને નુકસાન થયું છે, તો મેં તમારી કંપની પર કેસ કરું છું. હવે એ કેસના મારે રૂપિયા આપવા બી પડે, કદાચ ન પણ આપવા પડે. કેમ? કોર્ટમાં કેસ ચાલશે, કોર્ટમાં કેસ લડાશે અને કોર્ટમાં કદાચ મારી કંપની કેસ જીતી ગઈ તો મારે રૂપિયા નથી આપવાના.
અને કદાચ કોર્ટમાં મારી કંપની કેસ હારી ગઈ, જેવી બધા સબૂત હતા, જે પ્રૂફ હતા, એવું સાબિત કરી નાખે કે યસ પેલા વ્યક્તિને જે લોસ છે, ડેમેજીસ છે મારી કંપનીની પ્રોડક્ટના લીધે થયો છે, તો મારે એને રૂપિયા ચૂકવવા પડશે. પણ ઇન્ડિયા છે, કેસ કેરી ફોરવર્ડ, તારીખ પે તારીખ ચાલતી જ હોય છે. એટલા માટે તમારે નીચે એને કન્ટીજન્ટ લાયબિલિટી બતાવવી પડતી હોય. પણ હા, તમે કોઈના પર કેસ કર્યો હોય કે રૂપિયા લેવાના છે, તો એ નીચે બતાવવાની જરૂર નથી. એટલે આ વસ્તુ કે છે કન્ટીજન્ટ લાયબિલિટી બી તમારે હોય બિઝનેસમાં તો બતાવવી પડે. એટલે ઇન શોર્ટ કન્ઝર્વિઝમ નો એક જ સિમ્પલ લોજિક, ફ્યુચરના જે પ્રોબેબલ લોસ છે કન્સિડર કરો, ફ્યુચરના જે પ્રોબેબલ પ્રોફિટ છે ઇગ્નોર. એને તમારે બુક્સ ઓફ અકાઉન્ટ બનાવતી વખતે, પ્રિપેર કરતી વખતે ધ્યાનમાં રાખવાની કોઈ પણ જરૂરિયાત છે નહીં. તો આ જગ્યા પર પૂરા થાય છે આપણા ચારે ચાર કન્વેન્શન. આની પહેલા આપણે કોન્સેપ્ટ જોઈ ચૂક્યા. તમને પહેલા જ કીધું, જો કોન્સેપ્ટ તમારે કોઈ ભણવાના બાકી હોય તો આ જ વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. સ્ટીલ આ ચારે ચાર કન્વેન્શનમાં કોઈ બી તકલીફ હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં દર્શાવી શકો. ઓલ ધ બેસ્ટ.